નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ ચાહકો, તમે આપણે બટાકા સ્ટોર ઘરે કરી શકીએ છીએ? તો જાણો આજના આપણા ખેતીવાડીની માહિતી હું આપું છું. તો અમારો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને અંત તક સુધી જરૂર જોજો કે આપણે આ પ્રકારના બટાકા જે ઉનાળાની અંદર સિઝનમાં બટાકા નથી રહેતા, તો બટાકાને શું આપણે ઘરે સ્ટોર કરી શકીએ છીએ? કે આપણે જે શાકભાજી માટે બટાકા જોઈતા હોય કે એ આપણે વારી ઘડી લેવા જવું પડે માર્કેટમાં, પ્લસ જે આપણે સ્ટોર કરવા હોય તો કંઈક કોલ્ડ સ્ટોરેજમાં પણ મૂકવા પડે છે. એની જગ્યાએ જો આપણે કંઈક ઘરે સ્ટોર કરી શકાય એવું કંઈક નવું કરીએ તો શું આપણે ઘરે પણ સ્ટોર બટાકા કરી શકાય છે? તો હા મિત્રો, ઘરે પણ બટાકા સ્ટોર કરી શકાય છે. તો જુઓ, આપણે પહેલાં તો બટાકા પડ્યા હોય, તમારે જે જૂના બટાકા જે ઘરે પોલિસ્ટરમાં મૂકતા જે ઝીણું મોટું બટાકું રહી ગયું હોય, એ બટાકા આવી રીતે બટાકા પડ્યા હોય, એમાંથી કંઈક આ પ્રકારના જે સારા સારા બટાકા હોય એ આપણે વીણી અને અલગ કરી લેવાના હોય છે. આવા અલગ કરી લેવાના હોય છે બટાકા. એ અલગ બટાકા કરી લઈ અને એક બાજુ મૂકી દેવાના. પછી આપણે છે ને બટાકાનું જે ઘાસ વધ્યું હોય, બટાકાનો ઉપરનો જે ભાગ, એ બટાકા કટિંગ કરતી વખતે આવું ઘાસ વધેલું હોય છે, એ ઘાસ આપણે લાવી દેવાનું હોય છે. ગમે ત્યાંથી આડોશ પાડોશમાંથી, કંઈક તમારા ગામના કોઈ પણ લોકો જોડેથી, અથવા બજારમાં રહેતા હો તો ગામડાની અંદર પણ આ વસ્તુ તમને મળી જતું હોય છે. અને જો આ વસ્તુ તમારી જોડે ના હોય તો પણ તમે આ પ્રકારનો જે કોથળો આવે છે અને આને બિલકુલ આમ ઝીણો ઝીણો અંદરથી રેસા કાઢી અને આ પ્રકારના રેસા પણ આપણે કામમાં લાગતા હોય છે. અને આના કરતાં પણ આ વસ્તુ સૌથી વધારે બેસ્ટ રહેશે. તો એ આપણે શું કરવાનું કે આવી રીતે એક નીચે નાનું કુંડાળું કરી દેવાનું. જો આપણે આવી રીતે નીચે કુંડાળું કરી અને આની અંદર આ પ્રકારનું પાથરી દીધેલું છે, ઓછામાં ઓછું આ જે છે 4 થી 5 ઇંચ જેટલું પાથરી દેવાનું છે. અને આમ આવી રીતે ખાડો કરી અને આમ ઉપર બટાકા નાખી દેવાના હોય 1 ફૂટ જેટલું ઊંડું હોય. બટાકા અંદર નાખી દેવાના હોય છે, બરાબર. હવે એની અંદર બટાકા કમ્પ્લીટ નાખી દીધા પછી જો આપણે બટાકા આવી રીતે આ પછી 1 બાય 1 આવું ફરીથી ભૂકું લઈ આવી રીતે અને આની અંદર ઉપર કમ્પ્લીટ ઢાંકી દેવાનું હોય છે. આમને અસલ ઢાંકી દઈ અને આની ઉપર આવા ખાલી કોથળા અથવા બારદાન પડ્યા હોય એમ આપણે ઢાંકી દેવાના. અને આની ઉપર જે ફુવારો આવે, ફુવારાથી આપણે થોડો થોડો પાણીનો છંટકાવ ઉપર કરી દેવાનું. ઘણો ભેજ નહીં કરવાનો, ખાલી માત્ર જેવું આપણે પલળી જાય એવું ભેજ નહીં કરવાનું, પાણી નીકળી જાય વહેવા લાગે એવો ભેજ નહીં કરવાનો. અને એનો આપણે સંપૂર્ણપણે ખાલી ફુવારો આપવાનો. જેમ ઠંડુ વાતાવરણ રહે એ અનુકૂળ આપણે ફુવારો રાખવાનો. અને તો જોવાનું આપણે કે 6 મહિના 4 મહિના સુધી આ પણ બટાકા સ્ટોર કરી શકાય છે. અને વરસાદમાં પણ આ બટાકાને કંઈ થતું નથી, કારણ કે ઉપર આવી રીતે રાખવાનું છત બીજો, તો એની નીચે કરવાનું. કારણ કે એનાથી શું થાય, વરસાદ એકદમ માથે ના પડે. અને વરસાદ અને ગરમી એનાથી બટાકું સહન કરી શકતું નથી. બીજું ઠંડી બટાકું હોય તો ચાલે, બાકી વરસાદ અને એકદમ પાણી અને ગરમી બટાકું સહન કરી શકતું નથી. જો બટાકું પાણી અને ગરમીથી બટાકું આવી રીતે કંઈક બગડી જતું હોય છે. બટાકું તમે જો આ જે છે બટાકું પહેલાં બિલકુલ ઉપર ગરમી પડેલી છે અને પછી ઉપર થોડા ઘણો ભેજ પડે અથવા ગરમીની અંદર પછી આપણે સંગ્રહ કરીએ ગરમી તપેલું બટાકું, તો એની આ હાલત પણ થઈ જાય છે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફોલો પણ જરૂર કરજો મિત્રો, જેથી આપણને અવનવી માહિતી પણ મળતી રહેશે. અને હા મિત્રો, ખેડૂત મિત્રોને સપોર્ટ જરૂરથી કરજો. જય જવાન જય કિસાન.